એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. વડોદરા હરણી તળાવ કરુણાંતકીમાં ગુજરાત શોકમય. વડોદરાના હરણી તળાવમાં પર્યટન માટે આવેલા ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોની બોટ એકાએક પલટી ખાઈ જતા 12 જેટલા બાળકો, એક શિક્ષિકા અને મહિલા સુપરવાઇઝર મળીને કુલ 14 લોકો ડૂબી જવાથી મોત પામ્યા છે. આ સમગ્ર બનાવથી ગુજરાતના લોકો હચમચી ગયા છે અને સમગ્ર ગુજરાત શોકમય પણ બન્યું છે. વાલીઓની રોકકળ અને હૃદયદાવક હચમચી જાય તેવા દ્રશ્યો પણ અહીંયા જોવા મળ્યા હતા. આ દુર્ઘટનાને મામલે રાજ્ય સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટની તપાસ પણ આપી છે. વડોદરા શહેરની ન્યૂ સનરાઈઝ હાઈસ્કૂલના બાળકો હરણી તળાવમાં બોટિંગ માટે ગયા હતા. બાળકો સાથેની બોટ સાંજના સમયે પલટી ખાતા આ દુર્ઘટના ઘટી. ઘટના જાણ થતાં જ કલેક્ટર અતુલ ગોર, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, શહેર પોલીસ કમિશનર અનુપ ગેહલોત સહિતના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે પહોંચીને NDRF, ફાયર બ્રિગેડ જવાનો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કરુણ દુર્ઘટનામાં 12 જેટલા બાળકો અને 2 શિક્ષકો સહિત કુલ 14 લોકોના દુઃખદ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મુખ્ય સચિવ રાજકુમાર તાત્કાલિક વડોદરા પહોંચી ચૂક્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરાની SSG અને ખાનગી હોસ્પિટલમાં સારવાર રહી રહેલા બાળકોના ખબર અંતર પૂછ્યા હતા અને બાળકોને ઝડપી સારવાર મળે તે માટે તંત્રવાહકોને સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને તેમની પણ મુલાકાત લીધી હતી. વડોદરાની આ કરુણ ઘટનાની મેજિસ્ટ્રેટે તપાસ કરવાના આદેશો સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. આ માટે ગૃહ વિભાગ દ્વારા ખાસ આદેશ જાહેર કરાયો છે. વડોદરાની આ ઘટનામાં મૃતકના પરિવારોને રાજ્ય સરકાર દ્વારા ₹4 લાખ અને ઘાયલોને ₹50,000ની જાહેરાત કરવામાં આવી, જ્યારે કેન્દ્ર સરકાર તરફથી મૃતકોના પરિવારને ₹2 લાખ અને घायलों ने 50,000 આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરાઈ છે. किसी भी प्रकार की छटकबारी, गैप इन दोषियों को ना मिले, उसके कारण एक बहुत ही स्ट्रॉन्ग इंक्वायरी हो और इन सभी आरोपियों पे 304, 308, 114 की कलम लगाई गई है. 2 आरोपी पकड़ लिए गए हैं और एक मैजिस्ट्रियल इंक्वायरी भी वडोदरा डिस्ट्रिक्ट कलेक्टर को दी गई है. खासतौर पे प्रधानमंत्री जी द्वारा जिन्होंने अपनी जान गंवाई है, ऐसे लोगों के लिए 2 लाख रुपए और जो इजाग्रस्त है, जो हॉस्पिटल में भर्ती है, उनको 50,000 रुपये मुआवजा दिया गया. और राज्य सरकार द्वारा जिन्होंने अपनी जान गंवाई है ऐसे परिजनों को 4 लाख रुपए और जो लोग अस्पताल में भर्ती है उनको 50,000 रुपये मुआवजा डिक्लेयर किया गया. આ દુઃખદ ઘટના અંગે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મૃતકના પરિવારજનોને સંવેદના વ્યક્ત કરી હતી. દર્શક મિત્રો, સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છતાં પણ આ બનાવ એવો બન્યો કે જેમાં બાળકોને લઈ જનાર બોટ જેમાં લાઈફ જેકેટ ન હોવાના પણ પુરાવા મળ્યા છે અને લાઈફ જેકેટ ઓછા હોવાના લીધે આ કરુણાંતકી થઈ હોય તેવું પણ માનવામાં આવ્યું છે. જો બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા હોત તો બાળકો બચી શક્યા હોત. આ ઉપરાંત જે બોટના ચાલકો છે તેમણે બોટમાં જે ક્ષમતા કરતાં પણ વધુ બાળકો અને શિક્ષકોને બેસાડ્યા હોય તેવું પણ પ્રાથમિક તારણો આવ્યા છે. હવે આ મેજિસ્ટ્રેટ તપાસમાં આ અંગેની વધુ માહિતી પ્રાપ્ત થશે. સરકાર દ્વારા આને હળવાશથી ન લેતા તેની કડકમાં કડક તપાસ થાય તેવું પણ આયોજન કર્યું છે. જ્યારે સમગ્ર ઘટનાથી ગુજરાતભરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.